આજે આપણે ઝટપટ અને કોઈપણ માથાકૂટ વગર વેજ દમ બિરયાની બનાવીશું અને અહીંયા મેં માત્ર એક જ કુકરનો ઉપયોગ કરીને પૂરી બિરયાની બનાવી નાખી છે। એના માટે આપણે અહીંયા 2 કપ જેટલા ચોખાને પાણીમાં પલાળી દઈશું। હવે એક કુકરની અંદર અડધો કપ જેટલું તેલ નાખીશું। આ અડધા કપ તેલની અંદર જ આખી બિરયાની આપણે બનાવી દઈશું। હવે એની અંદર આપણે પતલી કાપેલી ડુંગળીને નાખી દઈશું અને એને સરખી રીતે શેકી લઈશું ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી। અને આપણો બરિસ્તા તૈયાર થઈ ગયો છે અને એને બિરયાનીમાં નાખવાથી એની સારી એવી એક મીઠાશ આવે છે। હવે આપણે ડુંગળીને બહાર કાઢી લઈશું। ત્યારબાદ એ જ તેલની અંદર આપણે જીરું, તજ, લવિંગ, મરી અને તમાલપત્ર નાખી દઈશું અને એને સરખી રીતે શેકી ત્યારબાદ એની અંદર મોટી કાપેલી આપણે ડુંગળી નાખીશું, જેનાથી આપણે બિરયાનીમાં સારો એવો ક્રંચ આવે છે અને એને સરખી રીતે શેકી લઈશું। પછી હવે એની અંદર આપણે 1 કપ જેટલા વટાણા નાખી લઈશું અને ત્યારબાદ આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી સરખી રીતે એને પણ શેકી લઈશું, જેનાથી એનું કાચું પણ હોય એ જતું રહે। ત્યારબાદ અહીં મેં સ્વાદ અનુસાર જેટલું 1 ચમચીનું મીઠું નાખ્યું છે અને ત્યારબાદ જે તમને શાકભાજી ગમતી હોય એ તમે નાખી શકો છો। અહીંયા મેં ફુલાવર, બટેકા અને ગાજર લીધેલા છે। ત્યારબાદ એની અંદર આપણે હળદર, લાલ મરચું પાવડર અને જીરું પાવડર નાખી દઈશું અને સરખી રીતે એને પણ મિક્સ કરી લઈશું, જેનાથી આપણા મસાલા આપણી સબ્જીઓ સાથે સરખા રીતે ભળી જાય એટલા માટે। હવે એની અંદર અડધો કપ જેટલું આપણે કેપ્સિકમ પણ નાખી લઈશું અને એને પણ સરખી રીતે શેકી લઈશું। ત્યારબાદ હવે આપણે એની અંદર 1 કપ જેટલું ફેટેલું દહીં નાખી દઈશું અને એની અંદર પછી 2 ચમચી જેટલો ગરમ મસાલો, 2 ચમચી જેટલો બિરયાની મસાલો નાખી સરખી રીતે એને પણ હલાવી લઈશું। હવે આપણે અહીંયા દમનો સ્વાદ દેવા માટે આપણે એક તજનો ટુકડો લઈ લીધો છે અને ચીપિયાથી પકડીને આપણે સરખી રીતે એની ઉપર આગ લગાવી લઈશું અને આગ લાગી જાય પછી એને એક ડીશની અંદર રાખી દઈશું અને એ ડીશને આપણે કુકરની અંદર મૂકી દઈશું અને પછી 1 ચમચી જેટલું આપણે એની ઉપર ઘી નાખીને તરત જ કુકરને બંધ કરી દઈશું। 5 મિનિટ માટે આપણે એને બંધ રાખીશું। ત્યારબાદ એની અંદર ખોલી અને ડીશને નીકાળી લઈશું। આમ કરવાથી આપણું બિરયાનીની અંદર સારો એવો દમનો સ્વાદ પણ આવે છે એટલા માટે। હવે એની અંદર 1 કપ જેટલું પાણી નાખ્યા પછી હવે આપણે જે બરિસ્તા તૈયાર કર્યો તો એની એક લેયર બનાવી લઈશું। ત્યારબાદ 2 મુઠ્ઠી જેટલા ફરીથી ભાતની લેયર બનાવી લઈશું અને ફરીથી પાછો બરિસ્તા નાખીને આ રીતે આપણે એક પછી એક એની લેયર બનાવતા જઈશું। આમ કરવાથી આપણી બિરયાની સરખી રીતે પાકી પણ જાય છે અને સારી પણ લાગે છે। અને એની અંદર મેં ફુદીનો અને આપણે ધાણા પણ નાખ્યા છે। ફુદીનો નાખવાથી એનો સારો એવો એક સ્વાદ આવે એટલા માટે। આમ એક પછી એક આપણે બરિસ્તા, ચોખા અને ધાણા અને ફુદીનાની લેયર કરી લઈશું। લેયર થઈ જાય પછી એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને ત્યારબાદ એની અંદર આપણે 2 કપ જેટલું પાણી નાખીશું, કારણ કે અહીં મેં 2 કપ જેટલા ચોખા લીધા હતા એટલા માટે અહીં મેં 3 કપ જેટલા પાણીનું માપ રાખ્યું છે। ત્યારબાદ આપણે 1 કપ જેટલું કેસરનું દૂધ અને 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું અને જો તમારી પાસે કેવડાનું પાણી હોય તો એ પણ નાખી શકો છો। હવે કુકરને આપણે બંધ કરી લઈશું અને 2 સીટી ફૂલ ગેસ ઉપર કરી લઈશું અને તરત જ 2 સીટી થાય એટલે ગેસને બંધ કરી દઈશું અને કુકરને ખોલી નાખીશું, જેનાથી આપણે ભાત નીચે બેસી ના જાય। અને 2 ચમચી જેટલી કસૂરી મેથી એના પર નાખી લઈશું અને તરત જ બીજા વાસણમાં એને નાખી દઈશું, જેનાથી આપણા ભાત ઓવરકુક ના થાય। આ આપણી બિરયાની તૈયાર થઈ ગઈ છે।